જમી ગયા? હા. મોડા મોડા? મારા વતી કઈ અણગમો તો નથી થયો ને? એવું કઈ નથી. તો પછી પરિણામ પહેલાના સંબંધો જાળવવાના હોય છે. માતા પિતાના હેત એકદમ વિસરાતા નથી. હું કઈ સમજી નહીં. બાપુની તબિયત બહુ જ ખરાબ હતી. એમની સેવામાં મોડું થયું. તઈએ તમારું મોડું આધું માં. શું આ મળગા જ રહેશો? ઢોલીએ નહીં પધારો? સોનલ, મારી એક વાત માનીશ? પતિનો બોલ જીવા હું હંમેશા તૈયાર છું. બોલો. બાપુની તબિયત બહુ જ ખરાબ જણાય છે. મારી ઈચ્છા છે કે આપણે 16 સોમવારના વ્રત કરી ભગવાન સોમનાથના દર્શન કરીએ. એ તો બહુ રૂડી વાત છે. હું પણ તૈયાર છું. પણ વ્રત પૂરું થતા સુધી સંસાર સુખથી આપણે વંચિત રહેવું પડશે. આટલી અમથી વાતમાં તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી. સોનલ, તો આજથી આપણે વ્રત ચાલુ. બાપુ, હમીરસંગ બાપુ, મોટા બાપુ દેવલોક પામે છે. બાપુ! પર્વતભાઈ! ભાઈ! ભાભી! શું છે બેન? પર્વતભાઈ! પર્વત, ભેરું. ભાઈ, નક્કી આ કામ વિસરનું છે. આપણને દુખી કરવા આ કાળું કામ એને જ કર્યું છે. મારા ભેરુબન પર્વતને મારી નાખનારને જીવતો ચીરી ના નાખું તો મારું નામ હરભમ નહીં. સમય નથી. આપણે અહીંથી નીકળી જવું જોઈએ. હવે વાઘેલા બાપુના ગામમાં હવે તો આપણે રહેવું જ જોઈએ. ચાલ ચાલો બેન, ચાલો. જોયું ભાઈઓ, જોયું? આ તમારા પર્વતની લાશ. અરે અમને તો પહેલેથી જ વાવડ મળ્યા હતા કે રાજનો કેદી હરભમ ભાગીને અહીં આવ્યો છે. હા, એના જ આ બધા કાળા કામો છે. એને જ આ કાળા કામો કર્યા છે. ચાલો ચાલો મારી સાથે ચલો, આપણે એને પકડી પાડીએ. ચાલો ચાલો બધા. બોલ પાલો. કેમ છો બોલ? આટલા દી મારી એક ની એક મારી જાય બેન ને એના સંસારને ભાળી આખી ઠરે છે. પાલુના બનેવી બાધા મેલવા જાત્રાએ ન ગયા તો હંધાઈ ને ભારી રાજીના રેડ થઈ ગયા. વર્ષોના વાળા વાયા પછી આ ઘરમાં પગ મૂકતા આનંદ તો ભારે થાય છે. પણ દોખી વાતનું છે કે મુસીબતના માયરા આવ્યા છે. આવ્યા એ ઘણું છે ને આવ્યા છો તો અહીં રોકાઈ જાવ. રોકાવા માટેના ગોતણ તો છે, પણ અહીં રોકાઈને કરીશું શું? પાલુના બનેવી બે હાથીઓના ભરોહે ખેતરું મેલીને ગયા છે. હાથીઓ વ્યા ગયા છે, ખેતરો રેડા પડ્યા છે. તમે રોકાઈ જાઓ તો ખેતરોની ભાળ પણ જઈએ ને મને હો ફરીએ. એ હાથું તો પછી બેન આપણે શું કરીશું? ભાઈ, આપણે થોડે દી અહીંનું કામ કરીએ. પછીની વાત પછી. હા, તો પછી અમે અહીં જ રોકાઈ દઈશું. બેન, બાપુ, આપણા વ્યવહાર સંજાણાના વજયસિંહ બાપુ ડેવલપ પાસે મુરલી, એ વાવડ તો મને ક્યારના ફૂગી ગયા હતા. જે થવાનું હતું તે થઈ ગયું. પણ વાત એમ છે કે કોઈ મારી દીકરીના પગલાનો વાત ન કાઢે. એ તો બોલનારના મોડે તાળા દેવાતા નથી. પણ બાપુ, હાલ તો તમારે ખરખરે જવું છે. એ મારાથી નહીં બને. કારણ કે એક તો મારા શરીરે અસુરું છે, અને બીજું ક્યાંક કોઈ બેણું મારી દે તો એ સહન કરવાની મારામાં શક્તિ નથી. એટલે હું તો નહીં જાઉં. તમે ના જાઓ તો રાજવતી કોઈકે તો જવું જોઈએ ને બાપુ. પણ તમને વાંધો ના હોય તો રાજવતી વીરસિંહને ખરખરે મોકલી દીધી. જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. ઠીક છે. ભાઈ, હાલો બાતું ખાઈ લો. જટ ભાતું ખાઈ લો એટલે હું હાલતી થાઉં. હવે એ નહીં પૂછતા કે આજે ભાભીને બદલે હું ભાતું લઈને કા આવી. મૂંગા મોડે ખાઈ લો. આ સામિયાણે આવી થોડા ઠરીઠામ થયા એ પછી તો ભારે ખીલતી જાય છે. એમ? હા, કોક દી અચાનક ક્યાંક ખોવાઈ જાય છે જરૂર. હવે ખાઈ લો ને. ખરું કહું હિરલ?
ખરું કહું હિરલ, તને પરણનાર ભારે ભાગ્યશાળી હશે. વીરાને આટલા હેતથી જમાડે છે તો વહાલાને કેટલા હેતથી જમાડશે. બસ હવે તો તને ઝટપટ ખીલે બાંધી જ દેવી પડશે. મને ઝાલી શકે એવો ખીલો તો ધરતીમાં ક્યારનો ધરવાઈ ગયો છે. એટલે કાંઈ નહીં, પોતાનું ફોડું ઊભું કરો પછી મને પરણાવજો. ખાઈ લો હવે. લાલિયા, હુકમ કરો બાપુ, તમે કોઈની છોલી નાખો દાઢી, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. લલિયા, હિરલની કઈ ભાળ મળી? બસ મળવાની તૈયારીમાં છે. ઉપર નીચે આડે અવળે ઓલીપા માલીપા અણીકોર તેણીકોર ચારે બાજુ ગોતણ ચાલુ જ છે. લલિયા, તારો આ જવાબ હું રોજ સાંભળું છું. અરે વાત જ ના કરો, ગામ આખાને મૂંડતા મૂંડતા હું તો પગેરું જ શોધ્યા કરું છું. અરે મારી ઘરવાળી લખુડી મને કહે છે કે તમે રાત દી આમ કોકનું ગોતણ કરશો તો આપણો વંશવેલો કેદી વધશે. એ બાપુ, મને તો બાદ સાહેબ આવતા દેખાય. નાથ, આ મારા પિયરના વીરસંગ. વજેચંદ બાપુ કટાણે દેવલોક છે એ ઘણું ખોટું છું. હશે જે ઉપરવાળાની ઈચ્છા. ઉપરવાળાની ઈચ્છા જ બળવાની હોય છે. રામસિંહ બાપુ જાતે પોતે જ અહીં આવવાના હતા, પણ કઈ વાંધો નહીં, જે થવા કાળ હતું તે થઈ ગયું. લાલિયા, હુકમ કરો બાપુ. અમને દરબાર ગરબા ઉતારો આપો. એ શું બોલ્યા બાપુ, એ શું બોલ્યા? વીરસંગ માને પાપમાં નાખવા છે. એ વળી શું? વીરસંગમાં તમારા બાપુ વતી અહીં આવ્યા છે, એટલે હાલ તો એ તમારા બાપુની જગાએ. અને બાપ ઉઠીને દીકરીના ઘરનું પાણી પીએ, આ તો મને ખોટું થતું લાગ્યું એટલે બોલ્યો બાપુ, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. હા, વાત તો સાચી છે. અરે રાજના મહેમાન એમ થોડા જવા દેવાય? અરે જવા ન દેવાય બાપુ, પણ અહીં રાખવાને બદલે મારે ઘીરે રાખો તો બધો મુજારો મટી જાય. હા બાપુ, હા, વાત નાખી દેવા જેવી તો નથી. હા. લાલેડા ત્યાં ઉતારો આપીએ તો કઈ વાંધો તો નથી ને? ના રે ના, એમાં વાંધો ન હોય. તો જટ હાલો બાપુ, તમે તરસ્યા થયા છો. તમે મારી હાથે હાલો એટલે હું તમને પાણી પાણી કરી નાખું, એટલે કે તમે ધરાઈ જાઓ ને ત્યાં લગી પાણી પાવ. હાલો. આવો બાપુ, પધારો પધારો બાપુ, આ ગરીબ ને ત્યાં પધારો. મેં જેવી સગવડું અહીં નથી, બાકી આ ઘરમાં આવશે તમને મજા. એ લખોડી, અરે ઓરી આવ લખોડી, આવ આવ આવ. અરે લાખ લાખ દીવડાની આરતી ઉતારો. જો તો ખરી આપણે ત્યાં કોણ આવ્યું છે. પગે પડો. આશીર્વાદ? અરે આશીર્વાદ તો આજ લગન કોઈ દી આપ્યા નથી, પછી હું આપું? હા, હો છોકરાની માં થા. એ શું બોલ્યા બાપલિયા? 5 પાંડવોની માં કુંતી થવાના આશીર્વાદ દીધા હોત તો હાલતે. આ તો 100 કૌરવની માં ગાંધારી થવાના આશીર્વાદ કા દીધા? મહેમાન આવ્યા છે. અરે ઢોલિયો પાછળ અહીંયા ફળિયામાં. હવે આવા મોટા માણસને બહાર ફળિયામાં નિંદર કરવા ન દેવાય. કહીએ ઈને આપણા ઢોલી અંદર હુવા દો અને આપણે બહાર. બાપ નું નામ બોલ. બાવળિયામાં માથું પથારીને હાથ હાથ કર. મારા માથે મુડેલા મુવાડા ઉગી ગયા, પણ તમ લોકોએ ઓલા રાયજા ને લખોડીનું વેરે ન વાળ્યું. બાપા, તમારે ફકર ના કરો. એ બંને પરણી ગયા છે, પણ પગેરું મળી ગયું છે. હુકમ કરો તો પાઠ શીખવી દઈએ. પાઠ શીખવી દઈએ. એ કાંજો આવીને ફરી મૂડી જાય એ પેલા જટ કરો. બાપા, તમારે નિરાતે બેહો, થઈ જાય આજે જ રાતના.
ઈ છે શું? જા જઈને અંદર બિછામાં લઈ જાઓ. ઓહો બાપુ, ગોઠવાઈ જાઓ બાપુ, ગોઠવાઈ જાઓ. ગોઠવાઈ જાઓ. બાંધ કહું છું. આટલી પાટા પીડી કર. જો. હા મારા મરસ મોટા. એમ તો બાપુ કે આટલો માર ખાધો તમે સામે ગા નો કર્યો. અરે ગા તો એવો કરે ને કે કેટલો મારી નાખી, કે કેટલો ઉકેલી નાખી દા. હવે છે ને મરદની આ મૂછે તરબૂચ બાંધવાનો બોર બાંધજો, બોર. તારા બાપે આપેલો છે ને એ પાડ્યો નથી. એના બદલામાં હું તને ઉપાડી દઈશ. ચાલ. આભાર તમારો. આભાર માનવાની કોઈ જરૂર નથી. મેં જે કંઈ કર્યું છે ફરજ માનીને કરી છે. તમે ક્યાં રહો છો? હું રાજમહેલમાં રહું છું. તમે? આમ તો હું ભાલોદની, પણ હમણાં શામિયાણે આવીએ છીએ. માલિપા ગામના છેવાડે મારા ભાઈ ધરબમ અને ભાભી પાલુ જોડે રહું છું. મારું નામ હિરલ. આવો મારી ત્યાં. ના મોડું થયું છે. હું આ લોકોની સાથે ચાલી જઈશ. લો, મારા તરફથી આ નાનકડી ભેટ સ્વીકારો. ના બા, હમણાં અટાને આ સ્વીકાર કરું તો આ બધું બદલાની આશાએ કર્યું છે એમ અર્થ થાય. તમારી ભલી લાગણી બસ છે. ક્યારેક રાજનું કામ હોય તો જરૂર મળજો મને. ભલે, હશે તો જરૂર મળીશ. આવજો ત્યારે. આપણી હદમાં આવીને ભીમાએ હમીરની આબરૂ પર હાથ નાખ્યો છે. ઉપકાર પર અપકાર કરનાર ભીમાને હું શિક્ષા આપીને જ રહીશ. ભગવાન સોમનાથના વ્રતના પ્રતાપે મને ઊની આંચ નથી આવી અને ભીમો તો એના દુષ્કર્મનો પિસાબ આપવા ઉપર પહોંચી ગયો છે. પણ એ છોકરી કે જેને પોતાની જીવની પરવા કર્યા વિના તને બચાવી, એને તે કઈ ભેટ પણ ન હતી. એ રાજપૂતી ખમીરવાળી છોકરીની અડકતા જોઈને હું લાચાર બની ગઈ. એ ગમે તે હોય, પણ ઉપકારનું વચન તો ઉતારવું જ રહ્યું. એ ક્યારે છે તને ખબર છે? હા, ગામને પાદરે ખેતરવાળા ઝૂંપડામાં. એનું નામ શું છે? હિરલ. નાથ, નાથ, આમ ચમક્યા કેમ? કઈ નહીં. રાજરાણીને બચાવવા જિંદગી હોડમાં મૂકનારને હું જાતે જ સરપાવ આપીશ. ભાઈ બોલો, તમારે કોનું કામ છે? તમે કોણ છો? મારું નામ હમીર છે. સામિયાણાના ધણી હમીર બાપુ. આવો આવો, પધારો. બોલો, તમારે કોનું કામ છે? તમે જાણો છો કે હિરલ નામની છોડી ક્યાં રહે છે? હિરલ અહીં જ રહે છે. હા, હું એનો ભાઈ છું. બોલો.
રાજ તરફથી હું સરપાવ અપાવ્યો છું. રાજ તરફથી સરપાવ? હા. અરે એનો ભારો હું હમણાં જઈને મોકલું છું. હિરલ, બેન હિરલ, જો તો તને મળવા માટે મહેમાન આવ્યા છે. હિરલ, તને ખબર છે હિરલને પોતાનો પ્રિયતમ મળી ગયો. અમરસંગ આવી ગયા છે. તું જાણે છે? હા. હિરલ, મારા દેવ, હિરલ, તમે મળી ગયા એટલે દુનિયાનું બધું સુખ મળી ગયું એમ લાગે છે. હિરલ, પેલા મને કબૂલ કરવા દે કે હું તારો ગુનેગાર છું. ગુનેગાર? હા હિરલ, સંજોગોની સંતા કુકડીમાં એવો તે અટવાઈ ગયો કે મારે લગ્ન કરવા પડ્યા. હમીર, હિરલ, હવે તો તને મારા પર ગુસ્સો આવવો જ જોઈએ. તમારા ઉપર ગુસ્સો કરવો એ મારી જાત પર ગુસ્સો કરવા બરાબર છે. આ જન્મમાં આપણે એક થઈ શકીએ એ આપણા ભાગ્યમાં નથી, પણ મરતા દમ સુધી હું તમારી રહીશ. હિરલ, આ બધું જાણ્યા છતાંય તારા નેડો મારી પર આટલો બધો હોય તો હિરલ, આપણે મરીશું તોય સાથે અને જીવીશું તોય સાથે. સંજોગોના લીધે એક સાથે તો નહીં રહી શકાય, પણ વખત આવે તો મરીશું સાથે જ. હિરલ, હમીર, તમે મારું કઈ સાંભળતા જ નહીં ને. હવે પહેણ્યા પછી તારું સાંભળવું છું ને તું કેની મારું સાંભળે છે? બોલતી જ માં તો. બહુ દી રોકાયા બાપુ અહીં. હવે ધીરે નથી જવું. આ તો પૂછવું પડે કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. યા હો, જાવું તું તો કેદીનું, પણ આ જેને હું ઘરે બેહાડવાનો છું ને એ છોડી ભાગીને તમારા રાજમાં આવીને વસી છે. હવે હિરલને મેળવું નહીં, ન્યા લગન જવાનો નથી. હિરલ? હા, પાલોદથી ભાગીને અહીં આવી છે. હવે જોઉં છું એ ભાગી ભાગીને જાય છે ક્યાં. આણે તો બાપુના ગરાસ પર નજર માંડી છે. બાપુને બરાબરના ચેતવી દેવા પડશે. યા હો. કાં હું ગુસ્પુસ હાલે? એ ધણી ધણિયાને ઘૂસપૂસ જ કરે, પણ હું કરે એ કહેવાય નહીં. આ તો એવું છે ને કે કાળુભાઈ છે અમારા એક સંબંધી, એમને 2 દીકરા છે. અહીં આવ્યા તમારી ખબર કાઢવા, એટલે અમે જાય છીએ એની ખબર કાઢવા. તમે તમારે અહીં રહ્યો અને આ તમારું સાચું. બસ આ ગયા નથી કે આવ્યા નથી, કારણ કે અમારું કામ બધું ચોખ્ખું. અરે બાપા, ઓલા ગાયજાને તો એવો માર્યો કે અટ્ટાને નરકમાં લીલા લહેર કરતો હશે. એ ગોલકીનાનું એક હાડકું રહેવા દીધું ન. હા ના રહેવા દ્યો. આ દીકરા કના હે આ કાળું ગીધના જ ને. કાળો ગીત અહીં જ રહે છે કે? હા. કા પૂછો છો? અને આ ભેળા કોણ? હવે બોલમાં મારી શોખ. આ તો મારી ઘરવાળી છે. લાંબી છે પણ રૂપાળી છે. હવે ઈ મને નક્કી કરવા દો. આટા ભાવ બંને જણા. હવે વાત જાણે એમ છે કે પરણીએ રાતથી જ કે કરે છે કે ગયા જન્મમાં હું કાળું ગીધની વહુ હતી, એટલે મને ઈને હવાલે કરી દો. બેટા કે શું કરી દો ને. આ મારા 2 દીકરાની માને મરી ગયા 20 વર્ષ થયા. ઈ અમર પ્રેમ ને હિસાબે પાછો જન્મ લીધો હોય. કેટલા થયા? હવે પરણીને સંસાર માડો જ નથી
એટલે છોકરા થાય ક્યાંથી? પણ હું તો ઉંમરનું પૂછું એ છોકરાઓનું સમજાતા મારી હાથી ઉંમર કહું આવતા શ્રાવણે છે ને મને 16મું બેસશે. તો જરૂર મારા ઘરવાળાએ દીધો જન્મ લીધો. તમે તમારા હોપીને હાલતા હતા. હાલતા થાવ. હાય હાય. ઓ મારા પહેલી વારના ભતીજા. અલી પૂછી રીજે. અલી અલી પડે તો એ મને યાદ કરજે. ઓ મારી પહેલી વાર રો નહીં વાલી. જ્યાં જવાનું હોય ત્યાં જવું પડે. બેસ. ન હોય હોય ન હોય ગયા બહુનો મારો ધણી આ ન હોય. કા ન હોય? એ મારો ધણી તો જુવાન તો હતો અને તમે તો પગથી માથા લગણ આખા ખખડી ગયેલા છો. પણ આ ઉંમરમાં જવાન થાવ કઈ રીતે થવાય? આ મારા પહેલી વાર ના ધણી વૈદરા ઈ રસ્તો બતાવશે તો જગ પાતો ને. અહીંથી આથમણી કોર એક નાનકડું વન છે. ત્યાં પીપળાના ઝાડ નીચે કાળા રંગની જડીબુટ્ટીઓ ઉગે છે. કાળી 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 કાળી. હા એમ. આથમણી કોર અહીંથી આથમણી કોર એક તળાવ પહોંચીની લીલમાં ભૂરા રંગની લીલ ઉગે છે. એ લાવી ગયો તો ઘડીના છઠ્ઠા ભાગમાં મારા જેવો જુવાન જોત બનાવી દો. મને ગમે એવો. બોલો બાપા. હું છે બાપા? હવે ઉભા હું રહ્યા છો. ઓલા પીપળા નીચેથી કાળી જડીબુટ્ટી ને તળાવમાંથી ભૂરી લીલ લઈ આવ. મારે તો જવાન થાવું છે. બાપાને જવાન થાવું છે. હવે આમને પુગાડવા માટે લાગ્યા છીએ ને. એ લાગ્યા છે. લાવો લાવ. તૈયાર. કાળુબા મને મારવા હાટુ તમારા બે દીકરાઓને મોકલ્યા. અરે આમ ગણાધિપતિ બને ઠનીને ક્યાં લ્યા બેનબા? ભાભી જાણું છું તોય પૂછું છું શા સારું? હંમેશા કોઈ બીજી હારે ફેરા ફરી ચૂક્યા છે. પછી પરણેલા પુરુષ મોં શા સારું? પરણ્યાની સાથે પ્રીત નહોતી ને પ્રીત કર્યા પછી સંજોગોના લીધે પરણવું પડ્યું. એથી મારાથી મારી પ્રીત કેમ આભરાવાય? ધન્ય છે તારા પ્રીત પરના વિશ્વાસને બેન. પરણીને આવી તે દીધી આજ સુધીમાં તમને આટલા નાના કદીએ નથી જોયા. સોનલ, આપણું વ્રત પૂરું થવામાં વ્યવહાર નથી. મને થાય છે કે હું તને એક વાત કહું. કહો. જવા દે, તું ગુસ્સે થઈ જઈશ. તો મારે કઈ નથી સાંભળવું. હું તો જાણું છું કે તમે જે કંઈ પણ વિચારશો એ મારા જ હિતમાં હશે. તને ખાતરી છે? ઝાંઝર પાણીમાં પડી ગયું છે. હવે શું થાય? જરા શોધી આપશો? ઝાંઝર તમારું પોતાનું છે, તમે પોતે શોધી કાઢો. હું અંદર પાણીમાં આવું તો કપડા ભીજાઈ જાય. એના કરતા તમે ડૂબકી મારીને શોધી આપો ને. અરે વાહ! ઊંડા કાદવમાં ખૂટી ગયેલું ઝાંઝર હું શોધી કાઢું
અને તમે ગમે છો ઈ કેમ બને? જો ના સુધી આપવું હોય તો કઈ વાંધો નહીં, હું ચાલ્યો. અરે ઉભા રહેજો. મને પણ આ રમત રમવાનું હોય. કઈ રમત? જોને છોકરાઓ રમે છે અબુલો કે બુલો. હાથમાં દડો છે અને લઈને ફેંકે છે, છોકરાઓ ભાગે છે અને દડાને પકડે છે. ચાલ ને આપણે રમત રમીએ. ચાલો. અચ્છા તો દાવ કોણ લેશે? તમે? નહીં પહેલા તું. નહીં તમે. નહીં પહેલા તું. કયું ને તમે? અરે તું તું તું